ઘણું ને हाँ वो अपने अगर टाइमिंग क्या होता है? 7:30 થી 5:15. તો આ કેટલાનું આવે છે પરોઠું એક? આ 60 રૂપિયાનું આવે છે. बना डाल खट्टा 5 किलो का बना डाल. कौन सा परोठा है? आलू परोठा. आलू परोठा। और यहाँ पे कौन सी वैरायटी के मिल रहे हैं अभी? आलू परोठा है, बटर परोठा है, थेपला भाजी है, दही ममरी है. अपने पास आलू परोठा 2 वेरायटी के, ऑयल में और बटर में. તમારી જે ચટણી છે એ કેટલા પ્રકારની છે? આ આપણે ટામેટાની ચટણી છે. ઓકે, ટામેટા ક્રશ કરીને આપણે, અને આ ગ્રીન વેજીટેબલ અને લસણની ચટણી છે, અને એક આપણી આ સ્પેશિયલ લસણની ચટણી છે. લસણ સ્પેશિયલ લસણની જ આવે. ઓકે, કયા ભરેલા મરચા છે? હા, આથેલા મરચા. આથેલા મરચા. હા, આ થેપલા ઘરે બનાવો છો? હા, ઘરે અમે બનાવડાવીએ છીએ. કેટલાની પ્લેટ આપો છો થેપલાની? 60 રૂપિયાની ડીશ આપીએ છીએ. આ સૂકી ભાજી છે? સૂકી ભાજી છે, જોડે લસણની ચટણી, મરચા. એ કયું આપું, ખાટું કે મીઠું? અચ્છા, હું ભૂલી ગયો, તમે બે જાતના દહીં રાખો છો ને? હા. ઓકે, મેં મીઠું દહીં આપો. થેન્ક યુ. આ શું કરી રહ્યા છો? આ આપણે લસણની ચટણી પેક કરીએ છીએ. અચ્છા, મતલબ પાર્સલ સુવિધા બી ઉપલબ્ધ? પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે. અને આપણી ત્યાં અહીંયા સ્પેશિયલ ટમાટરની ચટણી મળે છે, જે આપણી જ ત્યાં મળે છે. આખા અમદાવાદમાં કોઈ એવી ચટણી નથી આપતું. અને કોઈ બીજું બનાવી દે? આપણી ટમાટરની ચટણી જે પણ બનાવી આપે એના આખા ફેમિલીને આપણા તરફથી એક દિવસ નાસ્તો તદ્દન ફ્રી. આખા ફેમિલીને? આખા ફેમિલીને. 50 જણા આવે તો? 50 જણા આવે તોય, 100 જણા આવે તોય, એના આખા ફેમિલીને આપણે ચટણી ફ્રી. તો આ ગ્રીન ચટણી, અને આપણે જે સ્પેશિયલ ચટણી છે એ આ ટામેટાની ચટણી જે તમે હમણાં કીધું હે, હા. આખી ફેમિલી વાળી. આમાં દહીં તમે કયું આપું, ખાટું કે ગળ્યું? હવે ખાટું આપો દે. ઓકે. આ તમારા આલુ પરોઠા. થેન્ક યુ. તમે છાશ બી રાખો છો? આપણે મસાલા છાશ પણ રાખીએ છીએ. કઈ છે? અમૂલની મસાલા છાશ. આજે મમરી છે, ક્યાંથી લાવો છો? આ અમારી સ્પેશિયલ ફરસાણની દુકાન છે, ખોડિયારનગર. ત્યાંથી આ મમરી આવે છે. એકદમ રેગ્યુલર બનાવેલી આવે છે? રેગ્યુલર અમારા માટે ખાસ બનાવે છે. સ્પેશિયલ જાણકાર માટે? હા, આ સ્પેશિયલ જનકાર દહીં મમરી, રજવાડી દહીં મમરી. રજવાડી દહીં મમરી. ભાઈ, મેં અહીંયા ટેસ્ટ કર્યું, પ્યોર ઘરે બનતું હોય ને એવું ટેસ્ટ છે અહીંયા. દહીંનો ટેસ્ટ બી જોરદાર છે, અને આ ભરેલા મરચાં ખાસ એક નંબર ટેસ્ટ છે. સ્પેશિયલ એમની અમૂલ છાશ જે મસાલાવાળી છે, ગજબ. તો આજે સમજી ગયા ને? પહોંચી જાય.